જમીન ઈયોન હગા પાન મેકાઈ હતી તે ઈયોન લઈ તો જા પછી ખંધા પૈસા થોડા વેચવા લાયા આઈએ થોડા કમાણ આઈએ તે જમીન હમણાંથી પડી રહી તે એ સૂટી તો કરાવવી પડશે. હા એવું બજાર જવું હ તો બજારમાં આપણે થોડી વસ્તુઓ ખોટી હતી એ લાવી દે આવું મરચું મેઠું ને એવું બધું ગરબર વાંચી આપણો તો યાર વીઆઈપી દરવાજો હવે ગમે તે ચોરાઈ જ નાખ. મારો ભાઈ તો બહુ વળ્યો છે ડેલાલભાઈ. હા હું તો જતો તો બજાર યાર થોડું તેલ બેલ છૂટ્યો ને તે લેવા જતો તો આપણે થોડું કોમ હતું જમીન છૂટી કરવાની હતી એટલે તો લઈ તો જા પછી કઈ જમીન પેલી આપણે કુવાવાળી હા પેલામાં હગાની કા મૂકી દે રહી જ ને તો પેલા આપણે કરિયાણું લેવા જઈએ તો પછી કંજી સારું એમને આપણે પૈસા સેટિંગ તો થયું ને પછી જઈને યાર આપણું હૈણ ના થાય પૈસા ના હોય તો પૈસાનું સેટિંગ થઈ ગયું એટલે આટલો બધી તો તું યાર બધો મારે ઉછી ના માગતો હતો પૈસા સેટિંગ કીધા થયું થોડા વેચવા લાવ્યો અને થોડા કમાણા એમ કરીને ભેગા કરે એને પડી રહે છૂટી તો કરાવવી પડશે કે આ એ તો છૂટી તો કરાવીએ અને હું તો પૈસા તો આપું તાર વેચી ના લેવા પડો પણ આ ખબર અમારે પેલું નવું ઘર કોમ ચાલુ કર્યું એમાં બધા પૈસા જતા રહ્યા આ તો એ બનાય તાણી હજુ આ ઈટું લાવી દીધી ઘર પેલું ખબર પેલા સાપડું હતું મારે એવી ખોલાઈ નાખ્યું એટલે બીજા સાપરામાં રહ્યા મંડ્યું એટલે તું લાવ્યો તો ને કોઈ કણ જઈને આબુના હેડ ના થાય આ લાવે જો બતાવી દે અને લાય એટલી વ્યવહાર તો મારા હાથો પડે ને લે હું કહું નાખજી પહેલા આપણે અટાણું લેવા જઈએ આમ બસ હગાની જઈએ હા આમ તો પૈસા તો નતા અટાણું લાવવાના પણ હવે ભગવાન હોમુથી હેડીને આવ્યો મારું ભગવાન તો બહુ મહાન કે જલ્દી જો યાર આપણું સપનું આવ્યું હતું એટલા બધું પૂરું થઈ ગયું ને આ પરમાને જ યાદ આવી યાર. જો આપણે આટલા આખી જમીને બધી પડાઈને લઈ લીધી બરોબર દાદાગીરી આ બાઇક ઊભું કરી દીધું બાઇક ના બાજુ સાયકલ આપણી ઊભી કરી દીધી કરી ના કરી દીધી. જો પહેલા આપણે સાયકલ પડાવી પછી આ બાઇક પડાવી અને બાઇક પાછું નવું ખાલી થોડી દાદાગીરી કરી એમાં તો મેલીને નાહી ગયો ને યાર ધાક મારા ભાઈની ધાક એટલે તો પછી જાણી આ બંકા તો પાછા પડ્યા નહીં પાછા પડવું ના લે ખબર ને આપણે ગરમી તરફ તો કદી પાછા નહીં પડતા અહીં આખું યાર તો કરિયા કોણ થતું જો ત્યાં કરિયા કોણ જતા હતા આપણામાં તો બાઇક નહીં આવતું કોઈ આપણા પાસે કશું ના હોય તું પછી જાણી અત્યારે તો આપણી જિંદગી કેવી ચાલે અરે રોજ હોટલમાં ખાવા જતું જાનું જે પેલી જે હોટલ ખાઈશ ત્યાં મોટો એક ચેલું પાછું વિચાર્યું ખબર આ બે હેઠળ આબાને આપણે પડાયો ને એકમાં ચોરીનું ફાર્મ હાઉસ રાખવાનું અને એકમાં દાદાગીરીનું હું એમાં માણસો લાવવાના માણસો એટલે કમ હોય ને બધા આમ વિલન જેવા દેખાવા એ આપણે જો ભાઈ ખબર એક બંગલો લઈએ મોટો બધો આ જમીન તમારી જ છે ને ઓવા આ જઈને આપણી જ છે એટલે તમે તાર ફેન્સિંગ નથી કરી અને હવે તાર ફેન્સિંગ કઈ નાખતા અમે તો જેવા પૈસા ઉડાડવા માંગતા નહીં જમીન ઉપર બરાબર હું આગળ ફોન કરું હેલો તો આગા તે આવતા નહીં આપણે પેલી કુવાળી જમીન પેલા નાગજીભાઈ આપી હતી તમે આવતા વરંડું તો આપણે કરાયું આ ગોદની વાત કરી હોય તો વાત નીકળવાની એ તમારો રસ્તો નહીં લેવો ના આપે જે ઓળખાણ લાગતી નહીં અમે પણ નડાતે તૈયારમાં કયો વાત કરો આપણે અને બાઈક કે વચ્ચે મિલે કે સાઈડ માં મેલો ને ચાધનો હશે તો ઉલાડી મિલશે આ બે જણા કોણ એ તો પેલા ખબર ના કોઈ કરવા આયા છે ઓય તું તો માપે બોલજે નકર જતો રે ગયા એટલે મોટી વાત કર કે તા બાઈ શીખવાડી નહીં બોલતા એવું નહીં તમાર હું એટલે લે જો ભાઈ એટલે લે આપણે बुना जो ए गटिया इसकी ताकत नहीं चले ખબર ઉભા લાઈ દો કોના તમારા મારી ઓળખાણ નહીં લે ના આ તો ઓળખાણ કરાઈ દો આજે અમન તો ઇન્ને હું ના આવડે
કેમ અમને મળ્યા દાદાગીરી ને કરો અમે તમે દાદાગીરી આઈ તારો આ જે થતો હોય બા હું પોકે એટલે ગોત્યા ની જડો બે જણા આ જમીન ની વાત કરો લે જમીન તમાર બાની હે તે લેવા આયા હો માર હગાની અને કોને આપી હતી હગાન મી આપી હતી હતે એ અમે દાદાગીરી કરીને પડાઈ લીધી આ કહી દીધું તને આને ને નક્કી પેલા હગા કીધું તું કે બે જણા દાદાગીરી કરીને પડાઈ દીધા એને જ છે ફાઇનલ હું આજો કરો હા હું આજો કરો જો તો જમીન ની વાત કરતા હતા એક વાત કહું રતબા એકદમ પરસો આલ દેવો તો આલો જ પડશે કારણ કે આને આપણા ઉપર હાથ પાડ્યો અને બા હો મુજે બા એક કોમ કરી હું પકડું ટોટિયા ની આવો પકડવાની જરૂર નહીં ખબર નહીં પડી ઉભો રે ચલ બા ભારા તમે સાઈડમાં કર આ બે જણ તો હું એકલો જ કાપ્યું મે આગા દો બની બની લે હા ખબર નહીં પડી હેડો એક વાત આને ને બહુ ખતરનાક મારતો અને આપણે કરવું પડશે ખરા હવે પછી નીકળી જાય આપણે પકડજો આપણે દોડજો પીછો તો કરવો જ પડશે આનું બાઈક લઈને દોડાઈએ લડો જલ્દી મારા પા માથા બારે કોકને લઈ આવજો તો જલ્દી જેવી નો ફટાફટ એ જાડો ફટાફટ ચીરવા એ ગોડા કેતા નહીં આટલો બે ખતરનાક માણસો બેઠા મેં તો જબ્બર ટોકો વાત અને પેલા રહ્યા ને એવું માથે લે આ તારી કોઈ આવી ગયા દોડો તો એ કરશો પણ અમને માફ કરો કે માફ તો તમે કરવા હાલ બધું જવા દઉં ઓય બે એ હોય ઓમ બે હમ બે ઓય તું બે લે ઓય દેશણા બે હો બે જણા દેશણા બે હો લે તમે હાથ ઉપાડી દે એટલે તમે અમને ઓળખતા નતા પેલા મને એમ કહો ના આ બે બંકોની એન્ટ્રી થાય ને તો ભલા સીધા થઈ ગયા આ સુધી કોઈ પોલીસ વાળા અમને કોઈ પકડ્યા નહીં અને તમે મારા ઉપર તારી હાથ ઉપાડી ગયા આ તો હારું અમે બજારમાં નતા ને તમારા આબરૂ નું રહે તમે અમે તો અમારે જમીન લેવા આવ્યા તો તમારું અમુક નતા આયા હગાઈ કીધું ને તું પેલે જમીન અમે અમે પડાઈ લીધી ના મને તો કોઈ નહીં કીધું હગાઈ મને તો ઓયા તાને જ કીધું એટલે તમારે તો ભાઈ એટલે હરખું કરીને આપવું પડે એક વાત કહું રાજભા ખગો છેતરી ગયો એવું ઈવોને એકદમ ખાધેલી હતી હા પેલા ખંચી રહેતા એટલે હગાન ખંચી રહેતા એટલે હગો કાકો આને ખંચી રહ્યો કેવું હા એટલે હું કરવાનું કેવડે મને તો ખબર હતી જમીન લેવાની ના અમારે જમીન નહીં લેવી હા તે લેવી જમીન લેવાની ના મારે તો વર્જી પડે એવું ના એનું વળચી પડે તો અહીંયા અને જમીન વાની જમીન તમે આગળ હું તો ગુંડાભાઈ માં તો આવવાનું નતું આર્યો મને હરું કાનનો લાયો તારે પેલા વિચારવું પડે તો હા ખબર નહીં પડતી લે અરે આપા તમે એકલા મેલ કરો મન તો એક મેલ હોલ્યો હા જો એ બી આ પડી વર્જી પડ્યા હતા હજી અમારે બેન ખબર પેલા તો આ ખાલી આ ગોમમાં બગડેલા હોય ને તમે બે જણા તું નાના નહીં અરે આ જો કે કેટલા ભવાળા કરો જમીન તો સોળાવશે પણ અમોન કોણ સોળાવશે માફ કરજો ને ઓલા તમે બે જણા લે આ તો આ બાજુના ગામના જ છે એવું હોય તો તમને હજી અમારે ઓળખાણ નહીં કેમ નહીં થઈ એટલે બાજુના ગામના તો બાજુના ગામમાં કોઈને કીધું જ નહીં અરે બાજુના ગામનું પડતા તો અડી ગયા એ હુકી વાત સાચી કોઈ અમાર નામ લે આવું જ નહીં બે કોનું બાઈકો લઈને ભરી ખબર ઓવા પોચ છ જણે તમાર ગામના છું ને ઓવા ગામના છે બે બંકોને દોડાયા હતા બે બંકોએ રોડ પર દોડાતા ને તે પાછળ લમણો વાળવા નતા રહ્યા તમને કહું એમાં પેલું એક નવું બાઈક હતું ખબર ઓવા એ અમે પડાવી દીધું એ ચોક થી પડાવી લાયા છે એ અમે એવા પાછી પડાવી લીધું એટલે લેવાય ઉભા રહ્યા નહીં કજી આયા નહીં લમણો વાળવા તો મેં અંતાડી દીધું આ બે અંતાડી એમાં કશું કોઈ વગવા ના આવે અને વગવા આવે તો કશું ના આવે તારે ખબર પડી હવે માફી માંગો કે ભૂલ થઈ ગઈ માફી માંગો ભૂલ થઈ ગઈ માફી માંગો બે જણા ભૂલ થઈ ગઈ બસ આવું અમે છોડ દે
જો આજ પછી કોઈ દાડો દેખાવા ના જો ના કમાઈ માં માણસોની હાલ જરૂર જ છે બરોબર ચોકી માટે એટલે તમે બે એક જણા ઓમ રાખ્યું ને એક જણા પેલા ખૂણા રાખ્યું અને એ લાખો ખતરનાક હોય એટલે અમે એકન જતા નહીં બરોબર હા ખતરનાક એમ મારું ખૂબ પણ મારે તો કોઈ ના પણ એ જગ્યા પછી હું ખબર થોડું જંગલ જેવું ને એટલે કઈ સિંહાય આવે વાઘે આવે અને ના આવું અમે ના પોકી એટલે એક મિનિટ તમારે ઉભા થાનું કને કીધું લે કોને કીધું મન તો કોને કીધું પેલા કીધું તું ઠટાડી હું આમ જોઈ રહ્યો કે તું હવે એના માર ખાઈ ખાઈને તો અમે ધરાઈ જ રહ્યા છીએ હવે મહેરબાની કરીને કોઈ લઈને આવતા નહીં ને હવે કોઈ ગોત્યા નહીં જવા કીધું તમારે આ નહીં આવી મને ખાલી જા દેજો ગેસ દોડો તમારામાં દમ હોય એટલો જો હવે હાથ પડી કદી દેખવાનું તો પેલી જગ્યા ઉપર ચોકી કરવા રાખ્યો જવા દે ખેડો કે હવે આપણી જગ્યા જોઈએ આપણી ખાલી દાદાગીરી જોઈ હવે જો હાલ તો આપણા પાસે પેટ્રોલ પુરાના પૈસા નહીં બરોબર એટલે ચોક જઈ અને ફરી એક જગ્યાએ કોક જતા ને પછી પેટ્રોલ પુરા એક વાત તો કરોડપતિ બની ગયા ઓમાં વાત કો શું છે હા મને હું જોઈ ગયો બની ગયા ના બની ગયા કરોડપતિ તો નહીં પણ અમારે 2-3 મહિના તો એટલા સી જતા રહ્યો આપણો બેનો કેવું લે હડ હવે આટલા પ્લે કરવું નહીં બરોબર આપણે પેલા જમીન શૂટિંગ કરાવે ને મને જ લાગુ આ બોઈ મને બિહારે કે આપણે ઓવે લે હડો બેહી જો ફટાફટ હવે આપણે આપણી જગ્યાએ જઈએ બરોબર લ્યા જઈ જો હડો Amari Just Comedy, Tim Ha.